સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં શ્રી રામ જન્મભૂમિનો ઇતિહાસ જાણવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે સર્ટિફિકેટ કોર્સ શરૂ કરશે। ગત અઠવાડિયામાં એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવાયા હતા, જેમાં અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ ઇતિહાસનું સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવાની મંજૂરી અપાઈ હતી, જે યુનિવર્સિટીના હિન્દુ સ્ટડીઝ ડિપાર્ટમેન્ટમાં આ કોર્સ શરૂ કરાશે। 30 કલાકના આ સર્ટિફિકેટ કોર્સમાં ભગવાન રામના જન્મનો 5000ના વર્ષનો ઇતિહાસ, રામ જન્મભૂમિ માટે થયેલો વિવાદ, મંદિર માટે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા, મંદિર નિર્માણ સહિતની બાબતને કોર્સમાં સમાવી લેવાશે। આ કોર્સમાં વધુ વિદ્યાર્થીઓ જોડાઈ શકે તે માટે 1100 રૂપિયાની જ ફી રખાઈ છે। જે ઉપરાંત 80માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કોર્સને મંજૂરી અપાઈ છે અને ફોરેન લેંગ્વેજમાં જર્મન, સ્પેનિશ, ફ્રેન્ચ તેમજ રશિયન ભાષામાં સર્ટિફિકેટ કોર્સની 10,000 ફી નક્કી કરાઈ છે। ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ 2023 લાગુ પડવાથી 60 વર્ષ જૂની જે વ્યવસ્થા હતી એ દૂર કરવામાં આવી છે અને આ બિલ અંતર્ગત બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની રચના કરી દેવાય છે, જેની અંદર વિવિધ પ્રકારની કેટેગરી વિભાગીય વડાશ્રીઓ, યુનિવર્સિટીના શિક્ષકશ્રીઓ, સમાજના શ્રેષ્ઠીઓની નિમણૂક કરવામાં આવી છે। ડૉક્ટર અપૂર્વ દેસાઈજી, ડૉક્ટર કેસી પોરિયાજી, ડૉક્ટર રાજેન્દ્ર પટેલજી, ડૉક્ટર જયદીપજી ચૌધરીજી, ડૉક્ટર મનીષાબેન પાનવાલાજી, ડૉક્ટર ઢીમ્મરજી અને સમાજના અતિ આદરણીય પ્રતિષ્ઠિત નાગરિકોમાં આદરણીય શ્રી સંજયભાઈ લાપસીવાલાજી, આદરણીય શ્રી ડૉક્ટર કેતનભાઈ દેસાઈજી, ડૉક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણજી, ડૉક્ટર કશ્યપસિંહ ખરચિયાજી અને CA સિંઘવી જેવા સમાજના નાગરિકોની અને ડૉક્ટર પારુલબેન વડગામાની આ પસંદગી સમિતિમાં નિમણૂક કરવામાં આવી છે।